સમનો હંગાતી રણ મારું કોઈ નથી. હે લખ્યા સૌના જુદા જુદા લે, કે લખ્યા સૌના જુદા જુદા લે, સમનો હંગાતી રણ મારું કોઈ. લ્યા પાવડો તો જો લે પડી રહ્યા છે, પડી રો. મીરો ભાઈ થોડો ધૂળા વાળો સન, એજી તમને અંતર લગાડશે ઓજી. પડી રો, પડી રહ્યા છે હજી તો. ઉઠો, 10 વાગ્યા વસ્તી કોમે સડી હવાર હવારમાં હડ પડી રહ્યા છે. ઉઠો કે ઉઠો, હેડો હવે પાણી મળી છે તો હેડો. કાકા યાર હવાર હવારમાં જોરથી બકવા કરે જો. અરે હજી તો હું બોલવા લાગ્યો, હમણાં લાફો મેલ્યો હમણાં. પાણી વળી હેડ ખેતરમાં. પણ વેલા આતા રે. વેલા જ બન્યું છે તારે. તું આ ખેતરમાં હેડ, હું પાણી વળી તો જપશું. પાણી હું તો નહીં આપવાનો વાળવા. પાણી ફાટાફાટ થાય, પેલી નેક ફાટ છે. તું ફટાફટ આ હેડ, હું જપશું પાણી વાળવા. હા તો જો, હું તો થોડી વાર રહીને આવું જો. એરંડો પાણી વરસ મારાથી થતું નહીં. ઘેર પડી રહ્યા છે તો ના મારા બધું નેકો બેકો મારા વાત કરવાનું. હવે ઘેર હુઈ રહ્યા છું. હવે કશી ખબર જ પડતી નહીં. હવે લાય લે મને પાણી આ હરખું કરવા દે મને. ઓહ ના પડી રહ્યા છે. હવે પછી ખબર તો પડતી નહીં. હવે ફાટીને એકલ બધું રમણ ભમણ થઈ ગયું છે. પડી રહ્યા છે એકલ ઘેર પડી રહો. સોના મોના હવે મારે જ બધું કરવાનું, આ કરવાનું. લે બાપો જ બધું કરીને હાલે. એટલે આએ ગા તૈયાર થઈ ગયા છે, આએ ગૌ તૈયાર થઈ ગયા છે. પેલા વિષ્ણુજીને 3 દાવાથી કીધું છે વાઢવાનું, તે હજી વાઢવા આયા નહીં. શંભુજી બોલતા એવું લાગે છે ઉપર થયું છે. શું શંભુજી? ઓ શંભુજી, અલ્યા આવું એકલા બોલ કરો છો યાર? અલ્યા આપણો ઉંમર થઈ પણ મોય જો હકવારો મળ્યો છે આપણો ને. 56 વર્ષ થયો. અમારા એંડા પાવાના છે. ઘેર છોકરા હુઈ રહ્યા છે અને 3 વાગ્યા સુધી છોકરા ફોન ફેદે છે. અને ઓયકણ પોણી બધું ફાટીને બધું રહાતાર વળી ગયું છે. અને મારે બધું મથી છોકરોને કરીને આલવાનું યાર. પછી બોલું જ કહું કરું તાન. અલ્યા શંભુજી, અત્યારે તો બધું એવું થઈ ગયું છે. અમારે બાજુમાં છે, એ નહીં ગોઠતા મારા જીવ. છોકરા કોઈ કરતા નહીં એટલે હું આ બધું છોડીને અમે સીધું ગિરનાર નાહી જવું. અલ્યા શંભુજી, એવું ના કરાય. કેમ એવું ના કરાય? પણ છોકરો છે તે કર્યા જ હોય. એવું છે તો છોકરા હું સમજાવું, 2 શબ્દો હું મારા રીતે કહું એમને. હા તે બધું થાય. હેડો મને કરવા દે. આ બધું કરવું પડશે. ઘેર હુઈ ગયા છે પેલા માર તો. બોલાવો કે ઈવન આવશે. એ તો કરીએ બધું. પછી હું જઉં છું હમણાં હાલત ઉઠાડવા જાઉં છું. હેલો મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો સવારે વહેલા ઉઠીને આવી જાય છીએ. આજ તો જો એરંડામાં પાણી વળે છે, નીંદામાં પાણી વાળવાનું છે. આ બાજુ દેખો ઘઉં છે, મસ્ત રહ્યા છે, આવી ગયા છે ને. મજૂરી જ કરવાની છે, નવરી મજૂરી. જો ઓમ જોવા તમે જોયા તો ખરા. ઉઠ્યા છે 11 વાગે કે હું સવારે વહેલો પાણી વાળવા આવ્યો છું એકન. અને પાછા કીધું જય માતાજી મિત્રો. ઓ તમે કાકા હું સહી યાર, તમે હું બોલ કરવા આયા હતા? ના મારો મગજ ખાઈ ગયા મારું તો. આ જોતા નહીં આ હું પડેલું છે. આ કોમ કરવાનું નહીં મારે. આ બધું કેરેવ રહી જાય મારી. તમે કીધું તો હતું કે હું આવું છું કોમ કરવા. તમારે હું ઉતાવળ નાઈ જતી હતી. અને આ બધા હણા ધોત્યા ધલા છે. વોગલે ફોગ આ ભડા કોણ ના મજૂરી કરવા હોય કન. ધ્યાન નહીં. આ તો ભવિષ્યમાં અમે તો પૈસા કમાય. હું તમને શું ખબર જ સોથી પૈસા કમાવાના બધા ઓય લાઈન મારો પોણીઓ વાળા હોય કન. ઓય લાઈન પાણી વાળા ના કાકા, તમે તો દેશી જ રે. પાણી વાળવા આવતા છીએ રે. આ તો ઓનલાઈન બેઠા જોવું ને આમાંથી આપણે પૈસા મળે. અલ્યા 56 વર્ષ થયો મારે. અને આ બધું મારા જવાબદારીઓ માથે છે. એટલી એમ જવાબદારીઓ કરવું પડશે મારે. 56 વર્ષ તમારે હવે મજૂરી કરવી જ નહીં પડે. મારા અમે એકવાર પૈસા આપવા દો, પછી તમારે બેઠા ખાવાનું જ છે. ધરાઈને ખો દે. તારું કેવું પણ ના કાકા? 15 લાખ કો કયો તમે યાર. શંભુજી 2 મિનિટ ઉભા રહો. જો પીવું આએ જમવાનું આવે છે, આએ બરાબર છે. પણ આ ખેતીને આપણે વિચારવું પડે. જો આ ખેતીમાં એંડા તૈયાર થઈ ગયા છે. બાપા તો આવું થતું નહીં. હા એ તો હું 56 વર્ષ થયો મારે યાર. ઉંમર હું જોતો પણ હું હવે એવું કરે ને કઈ વના મજૂરી કશું કરવું જ નહીં પડે. ગમે તે કરતું એ કર ના, ખેતીનું આપણે સંભાળવું પડે. હા જવાબદારી મારા કેડો રહી જઈશું. હવે ખબર પડતી નહીં. જો કે મારા કાકાને બહુ તકલીફ પડે. એ આપણે થોડું વિચારવું પડે. ના હું
હું સમજુ બધી વાત સાચી જો અમે આયા છો તે પોણો વાળવાનું છે હળો. કાકા હું કહું હા હું આલ્યો તમે બ્લોગ ઉતારો હા આ એના બધા બતાવો હું હવે થોડું પાણી વાળું લાવો હવે તમે થાક્યા છો લ્યો અલ્યા આ બધું શું છે પાછું અને આ બધું ના ફાવે મને. પકડી રાખવાનું આમ પકડીને મને બતાવો ને તમારું મોઢું બતાવો દેતા એટલે ઓળખો બધા કાર્યમાં કાકો છે જુઓ આ જોજો તમે પોણી વાર્તા વાર્તા એનો ખ્યાલ નહીં મેલતા ને આ બધું શિખર મને ખબર પડતી નહીં. અલ્યા શંભુજી બરાબર છે તમે તાર એવી રીતના કરીને પાણી વળાવો એમ કરીને આપણું કોમ પટી જાય મિત્રો દેખો દેખો હું પાણી વાળું છું મને આવડે તો પાણી વાળતા મારા કાકાની મદદ કરું છું હું આમ હું કહેવાનું કયો મારે આ જવાબદારીઓ હોવાનો ફોલે ફોલે નહીં મારે ગમે તે કઈ જવાબદારીઓ પૂરી કરવી જ પડશે મારે. આ તો આજ ફોન આલ્યો છે અને કોક કરીને હોવાના ફોન કઢાઈને મારે જવાબદારી પૂરું કરવું પડશે. હવે મારે નકા મોટા થયા આમ છપ્પન વર કાઢ્યો મેં મારે કેવી રીતના કાઢ્યો પન્નાલાલ મેં. શંભુજી તો આગળ આગળ કરશે હવે જો શંભુજી હવે આજકાલના છોકરો તો કશું કહેવાય તો સર નહીં હા એ વાત હવે સાચી નહીં બધા કહીએ કોઈ આગુ પાછું કરે એના કરતા આજના વાળો વાળો કોમ કરાવો બરાબર એ કોમે કરશી ઈવાનું એ કરે અને આપણું એ થઈ જાય. વાત સાચી. અને પિયુષ તું એક વાત વાપરી લે આપણે એ કરવાનું અને ખેતીનું એ કરવાનું કારણ કે મજૂરી કર્યા વગર કશું નહીં એટલે એ ધ્યાનમાં રાખવાનું થોડું તાર તો તાર પિયુષ તો આ મોબાઈલનો જે વિડીયો ઉતારે છે ને એ ઉતાર એની ના નહીં પણ આ ખેતીમાં થોડું ધ્યાન આપ જો તો આપવાની ઉંમર થઈ ગઈ છે એ આજ છે ને કાલ નહીં. નાના કાકા હવે હું પણ હવે મારા કાકાની મદદ જ કરે હવે પડી જઈએ કેમ કે યુવાને ઉંમર થઈ જઈએ અને હા મારા એટલે બહુ તું મજૂરી ના એમાં ધ્યાન આપ થોડું કરે. અપાય તો એમાંય ફોનમાં એ કરે છે અને આ મજૂરી હું મારી રીતે કરે છે. કારણ કે જો મજૂરી કરવા વગર કશું જ નહીં સાચી વાત મજૂરી કરશો તો કોક ત્યાં બહાર છે ને કશું ભરવાના નહીં. સાચી વાત છે કાકા 100%.